જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું ગૌરાંગ પરમાર. સ્ટેન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 8 ગતિની આજે આપણે શરૂઆત કરવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 8 સ્ટેન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 8 ગતિ. વિદ્યાર્થીઓ, ગતિ એટલે મોશન એટલે કોઈ પણ વસ્તુ જે ગતિમાં છે, એક વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે તો એને આપણે એવું કહીએ કે એ વસ્તુ ગતિમાં છે. સાવ સિમ્પલ ચેપ્ટર છે, એટલું બધું કશું છે નહીં આમાં. એટલે એવું ના કહી શકે કે સિમ્પલ છે. કોઈ પણ વસ્તુને આપણે એવી રીતે અંડર એસ્ટિમેટ ના કરાય. પણ આમ સાપેક્ષ રીતે, જે સાપેક્ષ શબ્દ પાછો આ ચેપ્ટરમાં ઘણી વાર આવવાનો છે, તો સાપેક્ષ રીતે જોવા જઈએ તો આ ચેપ્ટર સહેલું જ છે. એમાં કશું એટલું બધું બી અઘરું નહીં. બરાબર, તો જોઈએ આપણે ગતિમાં આપણે ભણવાનું છે. પહેલું તો આપણે ગતિની સામાન્ય સમજ મેળવીશું. પહેલા, પછી આપણે એની અંદર ભણીશું સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ ભણ્યા પછી આપણે જોઈશું સ્થાન અંતર એટલે કે સ્થાનાંતર જેવી બીજી વસ્તુ છે, એનાથી અલગ છે, પણ આપણે એને જોડે એના ડિફરન્સ થી સમજીશું. સ્થાનાંતર, અંતર, આ બે શીખ્યા પછી ટોપિક આવશે વેગ. ખાસો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વેગ. એની જેવો જ પણ થોડા ઘણા ડિફરન્સ સાથે. ઝડપ, અંગ્રેજીમાં વેગને વેલોસિટી, ઝડપને સ્પીડ કહેવાય. આ ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર અને ડિસ્ટન્સ એટલે અંતર. આ સંદર્ભ બિંદુને રેફરન્સ પોઈન્ટ કહેવાય. ઘણીવાર અંગ્રેજી શબ્દોથી વહેલી સમજ પડી જતી હોય છે, એવું બી થાય છે. એટલે અંગ્રેજી શબ્દો બી સાથે સાથે આપણે જોતા જઈશું, તો કેવું કે આનાથી થોડું અંદાજ ફટાફટ આવી જાય. વેગ, ઝડપ, પછી આવશે પ્રવેગ એટલે એક્સેલરેશન. પ્રવેગ પછી સર્ક્યુલર મોશન એટલે કે વર્તુળમય ગતિ અથવા વર્તુળી ગતિ. તો આટલા 6-7 ટોપિક આપણે જોવાના છે ગતિ ચેપ્ટરમાં. તો શરૂઆત કરીએ. વિદ્યાર્થીઓ, ગતિ એટલે શું? જ્યારે કોઈ વસ્તુ અથવા પદાર્થ બીજી વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે ત્યારે તે ગતિ કરે છે તેમ કહેવાય. તો આ ગતિની વ્યાખ્યા થઈ ગઈ કે એક વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે. જેમ કે છે આ ઢાંકણું અને આ પેન. આ ઢાંકણું સ્થિર રાખીને જો મેં આ પેનને આમ આગળ લઈ જાઉં, તો આ પેન પહેલા અહીં હતી, અહીંથી એ અહીં આગળ પહોંચી, અને ઢાંકણું ત્યાંનું ત્યાં જ છે. તો ઢાંકણાની સાપેક્ષમાં આ પેન એ અહીંથી અહીં પહોંચી. એનો મતલબ કે આની સાપેક્ષે આ પેન ગતિ કરે છે, એવું આપણે કહી શકીએ છીએ. કશું છે નહીં, એકદમ સહેલું સિમ્પલ એકદમ ટર્મ છે આ, કે આ ઢાંકણાની સાપેક્ષે આ પેન ગતિમાં છે એવું કહેવાય. અને એવા બીજા ઉદાહરણ જોઈએ તો સૂર્યની આસપાસ આપણી પૃથ્વી ભ્રમણ કરે છે. એનો મતલબ કે સૂર્યની સાપેક્ષે પૃથ્વી ગતિમાં છે એવું કહેવાય. હવે આખું સૂર્યમંડળ જો લઈએ, એમાં સૂર્ય સાથે બીજા બધા ગ્રહો બી આવી ગયા, તો એની સાથે આપણી જે આખી ગેલેક્સી છે, મિલ્કી વે ગેલેક્સી, એ બીજી ગેલેક્સીઓની સાપેક્ષમાં જો થોડી પણ એમાં ગતિ કરે તો એવું કહેવાય કે ગેલેક્સીની સાપેક્ષે આપણી મિલ્કી વે જે ગેલેક્સી છે એ ગતિમાં છે એવું કે. ટૂંકમાં ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. એક વસ્તુની સાપેક્ષે બીજી વસ્તુનું સ્થાન બદલાય ત્યારે કહેવાય કે એ વસ્તુ ગતિ કરી કહેવાય. બરાબર, એવું આપણે કહી શકીએ. તો આ ગતિની વ્યાખ્યા થઈ ગઈ. પછી એક ઇમ્પોર્ટન્ટ ટર્મ આવે છે સંદર્ભ બિંદુ.
સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ, સંદર્ભ બિંદુ એટલે રેફરન્સ પોઈન્ટ. રેફરન્સ પોઈન્ટ, રેફરન્સ પોઈન્ટ એટલે કહેવાય ને કે આપણે કોઈના રેફરન્સથી ક્યાંક ગયા છે અથવા ક્યાંક આવ્યા છે, અથવા આપણે કોઈના રેફરન્સની બુક ખરીદી છે કે આ ભાઈએ મને આ બુક રેફરન્સ કરી હતી, તો આના રેફરન્સથી મેં આ બુક ખરીદી છે. તો એ રીતનું જે આપણે અમુક વાર જોઈએ કે રેફરન્સ, તો એનો મતલબ એવો થાય કે કોઈએ આપણને કંઈક સજેસ્ટ કર્યું અથવા આપણે કોઈનો ઉપયોગ કર્યો કે કોઈ જગ્યા દર્શાવવા માટે. ગતિ ચેપ્ટરની અંદર આપણે આનો ઉપયોગ કરીશું એક વસ્તુનું બીજી વસ્તુથી સ્થાન દર્શાવવા માટે. જેમ કે આપણે એવું કહી શકીએ કે કોઈ એક જગ્યાને મેં સંદર્ભ બિંદુ તરીકે લઈ લઉં, બોર્ડ પર જોઉં તો આ બિંદુ સંદર્ભ બિંદુ છે અને અહીં મેં સ્ટાર દોરી દીધો અને અહીં 1 2 3 4 અને 5 આટલું એક એકમ થયું અને છઠ્ઠો લીટો એટલે બે લીટા વચ્ચેનું અંતર એક આપણે માની લઈએ, 1 મીટર માની લઈએ. તો આ જે સંદર્ભ બિંદુ છે એનાથી 1 2 3 4 5 અને 6, આ 6 મીટરના અંતરે આ જે સંદર્ભ બિંદુ છે, આ કોઈક એક બિંદુ છે તેને આપણે ધારી લીધું છે. તો એ બિંદુથી 6 મીટરના અંતરે આ સ્ટાર આવેલો છે. એટલે આપણે શું કર્યું કે સ્ટારને દર્શાવવા માટે આ કોઈક બિંદુને આપણે સંદર્ભ તરીકે એટલે કે રેફરન્સ તરીકે લઈ લીધું. એટલે આપણા માટે આ બિંદુ રેફરન્સ પોઈન્ટ થયો, એટલે કે સંદર્ભ બિંદુ થયું. બરાબર, બસ આટલું સામાન્ય વસ્તુ સંદર્ભ બિંદુ માટે સમજવાનું હતું. બીજું કશું સંદર્ભ બિંદુથી આનાથી વિશેષ કશું આવવાનું છે નહીં. સંદર્ભ બિંદુ એટલે આ જ કે એનો આપણે ઉપયોગ કરીશું બીજી વસ્તુઓનું સ્થાન દર્શાવવા માટે, કે આ બિંદુથી આ જે તે વસ્તુ છે એ કેટલા અંતરે છે, કે કઈ જગ્યાએ છે, કેવી રીતે છે, આ બિંદુનો એવી રીતે આપણે ઉપયોગ કરવાના છે. સંદર્ભ બિંદુનું આ જ કોન્સેપ્ટ છે, એની સિવાય એની વિશે બીજું કશું ખાસ જાણવાની જરૂર નહીં, અને બીજું કંઈ છે બી નહીં, આ જ છે જે છે તે. સંદર્ભ બિંદુ સમજ્યા પછી આપણે એક ઇમ્પોર્ટન્ટ ટર્મ સમજવાનો છે, એનું નામ છે સ્થાનાંતર, અને બીજો એક ટર્મ છે અંતર. એ બેને એકબીજા સાથે સમજીશું તો વધારે ખ્યાલ આવશે, એટલે આપણે એને સાથે જ સમજીએ, અંતર અને સ્થાનાંતર. એક વાત તો નક્કી છે કે બંને અંતર જ છે, કોઈ કઈ રીતે બંને અંતર જ છે, એટલે કે બંનેના એકમ બી સમાન જ હશે. એકમ એટલે કે એને દર્શાવવાનું જે સંજ્ઞા હોય એને એનો એકમ કહેવાય. હવે અંતર અને સ્થાનાંતર બંનેને દર્શાવવાની સંજ્ઞા સમાન જ છે, એટલે કે મીટરને સ્મોલ એમ વડે આપણે દર્શાવીશું. એટલે એ મીટર જે સંજ્ઞા છે મીટરની સ્મોલ એમ, એ સંજ્ઞા બંને માટે સમાન જ છે, કેમ કે બંને અંતર જ છે. બરાબર, પણ બે વચ્ચેનો ડિફરન્સ એ છે કે એક સદિશ છે, બીજું અદિશ છે. એટલે કે સ્થાનાંતર જે રાશિ છે એ સ્થાનાંતર સદિશ રાશિ છે, અંતર એ અદિશ રાશિ છે. સ્થાનાંતર સદિશ એટલા માટે છે કારણ કે કોઈ માણસ 2 કિલોમીટર ચાલીને 1 કિલોમીટર પાછો આવે, 2 કિલોમીટર અહીંથી ગયો ચાલીને અને 2 કિલોમીટર પાછો 1 કિલોમીટર ચાલીને આવ્યો, તો હવે એનું સ્થાનાંતર એ 1 જ કિલોમીટર ગણાશે, કારણ કે કુલ 2 ગયો હતો એમાંથી 1 પાછો આવી ગયો, એટલે હવે એનું સ્થાનાંતર 1 જ કિલોમીટર ગણાશે. જ્યારે અંતર એનું ગણાશે 3 કિલોમીટર, કેમ કે 2 ગયો હતો અને 1 પાછો ચાલીને આવ્યો. એ બોર્ડ પર જરાક સમજીએ. એટલે સ્થાનાંતર અને અંતર વચ્ચેનો એક નાનકડો આ ડિફરન્સ છે કે એક સદિશ બીજું અદિશ, અને એના કારણે બેના આંકડામાં ઘણો બધો અમુક વાર ડિફરન્સ આવી જતો જોવા મળશે. ધારો કે આ કોઈ માણસ છે, એ અહીંથી ચાલીને ગયો અને આ જગ્યાએ પહોંચી ગયો. બરાબર, આ જગ્યાએ અહીંથી ચાલીને ગયો, આ જગ્યાએ પહોંચી ગયો. તો આ માણસ 2 કિલોમીટર ચાલીને, આ વ્યક્તિ 2 કિલોમીટર ચાલીને અહીં પહોંચી ગયો. હવે ત્યાંથી પાછો વળીને આવ્યો અને અહીં વચ્ચે કંઈક રોકાયો. બરાબર, અહીં કંઈક વચ્ચે રોકાયો. હવે એમ વિચારો કે આ અહીંથી અહીંનું આખું 2 કિલોમીટર છે, તો એ વચ્ચે રોકાયો, તો વચ્ચે અહીંથી હવે આ અંતર કેટલું થયું? 1 કિલોમીટર.
અને એવી રીતે અહીંથી આ અંતર બી કેટલું થયું 1 કિલોમીટર, કારણ કે કુલ 2 કિલોમીટર છે. એ વચ્ચે જો રોકાયો છે એનો મતલબ આટલું અડધું 1 કિલોમીટર થયું, આટલું અડધું બી 1 કિલોમીટર થયું, અને કુલ અહીંથી અહીં સુધીનું 2 કિલોમીટર છે. બરાબર. હવે અહીંથી ચાલીને અહીં ગયો અને અહીંથી પાછો 1 કિલોમીટર ચાલીને અહીં આવ્યો, તો એનું અંતર હવે ગણાશે. એનું અંતર જો આપણે જોઈએ તો એનું અંતર જે એને કાપ્યું એ 3 કિલોમીટર કહેવાય. કિલોમીટર એ અંતરનો મોટો એકમ છે, મીટર એ નાનો એકમ છે, પણ આપણે એસઆઈ એકમ તરીકે મીટરને ગણીએ છીએ. એટલે એસઆઈ એકમ અંતર સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર છે. બરાબર. કિલોમીટર એ મોટા એકમ તરીકે એને લેવામાં આવે. એટલે આ જે વ્યક્તિ છે એ અહીંથી ચાલીને 2 કિલોમીટર ગયો, પાછો ચાલીને 1 કિલોમીટર ચાલીને આવ્યો, એટલે એનું કુલ અંતર 3 કિલોમીટર થયું. અને સ્થાનાંતર જોઈએ, સ્થાનાંતર એનું જોઈએ તો આ એનું પ્રારંભિક સ્થાન. એના માટે સ્થાનાંતરની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. સ્થાનાંતર એટલે કોઈ પણ વસ્તુનું પ્રારંભિક સ્થાન, ગતિ કરવાની શરૂઆત કરે. ધારો કે અહીંથી આપણે ગાડી દોડાવવાની શરૂઆત કરી, અહીંથી ગાડી સ્ટાર્ટ કરી અને ત્યાં સુધી પહોંચ્યા, તો આ આપણું જ્યાં ગાડી સ્ટાર્ટ કરી એ આપણું પ્રારંભિક બિંદુ કહેવાય. અને જ્યાં આપણે ગાડી રોકી એ આપણું અંતિમ બિંદુ કહેવાય. બરાબર. તો એ જ્યાં રોકી ગાડી અને જ્યાંથી ગાડીની શરૂઆત કરી હતી ચલાવવાની આપણે, એ બે બિંદુઓ વચ્ચેનું અંતર, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ, અંતિમ એટલે છેલ્લું બિંદુ, તો પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેના અંતરને સ્થાનાંતર કહેવાય. અને અંતર એટલે જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી લઈને આપણે જ્યાં રોકી એ વચ્ચે એ જ અંતર. હવે સ્થાનાંતરના અંતર અમુક વાર સરખું બી હોઈ શકે, પણ સ્થાનાંતર એ અંતર કરતા કોઈ દિવસ વધારે નહીં હોય. એ આપણે એવી રીતે સમજી શકીએ કે આ અહીંથી આવી ગયો ને અહીંયા આવતો, એનું અંતર દેખો 3 કિલોમીટર થયું. જુઓ. બરાબર. એનું અંતર 3 કિલોમીટર થયું. જ્યારે એનું સ્થાનાંતર, આ એનું પ્રારંભિક બિંદુ, આ એનું અંતિમ બિંદુ, કેમ કે આખો ફરીને છેલ્લે અટક્યો તો અહીંયા જ ને, હમણાં વચ્ચે ઉભો રહ્યો છે, એટલે આ એનું અંતિમ બિંદુ હમણાં આપણે ગણવાનું. તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 1 કિલોમીટર. એ આપણે જોયું છે 1 કિલોમીટર. બરાબર. કેમ કે આખું 2 કિલોમીટર છે, વચ્ચે રોકાયો છે, તો આટલું હવે આના જે અંતિમ બિંદુના પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું અંતર આટલું 1 કિલોમીટર હશે. એ આપણે સમજી શકીએ છીએ કે 1 કિલોમીટર છે. તો હવે એનું સ્થાનાંતર આપણે કહી શકીએ 1 કિલોમીટર છે. બરાબર. એની જગ્યાએ આપણે જો એવું કહીએ કે એ માણસ પાછો આવ્યો નહીં અને અહીંનો અહીં જ છે, તો હવે આ વખતે એના દ્વારા કપાયેલું અંતર, એના દ્વારા અહીંથી અહીં સુધી પહોંચવામાં કપાયેલું અંતર છે એ 2 કિલોમીટર. અને હવે એનું પ્રારંભિક સ્થાન તો આ જ છે, અંતિમ સ્થાન હવે એનું આ થઈ ગયું. તો હવે એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું જે અંતર છે એના પરથી આપણને સ્થાનાંતર મળશે. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર હવે કેટલું થયું? 2 કિલોમીટર. એટલે એનું સ્થાનાંતર હવે થશે 2 કિલોમીટર. બરાબર. એટલે પ્રારંભિક ને અંતિમ સ્થાન વચ્ચેના અંતરને સ્થાનાંતર કહેવાય. અને કુલ જેટલું બી ચાલીને આતે ફરી ગોળ ગોળ ફરીને બી આવ્યા હશે, તો એ જ્યાંથી શરૂઆત કરી હતી જ્યાં રોકાયા, એ બે સ્થાન વચ્ચેનું સીધું જે અંતર થશે, સીધું એકદમ સ્ટ્રેટ લાઈન, તો એવા અંતરને સ્થાનાંતર કહેવાય. બરાબર. અને આખું જે ફરી ફરીને આખું ગણી આખા રસ્તાની આપણે જે લંબાઈ માપીશું ને તે જે મળશે એને અંતર કહેવાય. બરાબર. તો આ સ્થાનાંતર અને અંતરની સમજૂતી હતી. હવે આપણે આગળ જોઈએ, થોડુંક એનો તફાવત જોઈ લઈએ. વિદ્યાર્થીઓ, સ્થાનાંતર અને અંતર વચ્ચેના તફાવતના મુખ્યત્વે 4 મુદ્દા તો આપણે યાદ રાખવાના જ છે. એવું કહી દેવાનું કે એને ગોખી જ લેવાના. એટલે ગોખી લેવાના એવું એટલે કહું છું કારણ કે બીજું કંઈ નહીં, તો આ મુદ્દા તો તમને ખબર હોવું જ જોઈએ. જેમાં પહેલું છે સ્થાનાંતર અને અંતરની વ્યાખ્યા, એ પહેલો મુદ્દો. બીજો મુદ્દો એમનો એસઆઈ એકમ, એ જે સરખો જ છે, પણ તો છતાં આપણે એને મુદ્દામાં કવર કરીશું ખરા. પહેલી એની વ્યાખ્યા, બીજો એનો એસઆઈ એકમ, સ્થાનાંતર અને અંતરનું પહેલી વ્યાખ્યા, બીજું એનું એસઆઈ એકમ, ત્રીજું કે એ બે વચ્ચેનું જે તફાવત છે, એક સદિશ છે અને બીજો અદિશ છે, આ ત્રીજો મુદ્દો. આ 3 મુદ્દા થયા.
અને ચોથો મુદ્દો એવો છે જે એ વચ્ચેનો ડિફરન્સ આપે છે કે ક્યારે બે વસ્તુ સમાન રહેશે અને ક્યારે એકબીજા કરતા ઓછું કે વધારે થઈ જશે, એ ચોથો મુદ્દો. એટલે આ 4 મુદ્દા તો યાદ રાખવાના જ છે. એ મેં હમણાં લખું, તમે નોટ કરવું હોય તો નોટ કરી લેજો. અને હવે નોટ્સ બનાવવાની આદત તમે ધીમે ધીમે નાખો તો વધારે સારું. જો કે એ તો ધીમે ધીમે તમને ખબર પડી જશે કઈ રીતે નોટ્સ બનાવવાની, આ તે કોને નોટ્સ કહેવાય, કદાચ ખબર બી હોય. ઓકે, તો જોઈએ આપણે. અહીં લખી દઉં અંતર, અહીં લખું સ્થાનાંતર. સ્થાનાંતર પહેલો મુદ્દો. અંતર, બરાબર. અંતર એ ના પહેલી એની વ્યાખ્યા લખવાની. પહેલો મુદ્દો હંમેશા વ્યાખ્યા રાખો તો વધારે સારું. જેમ કે અંતર એ પદાર્થ અથવા ગતિમાન પદાર્થ કે જે ગતિમાં છે એને ગતિમાન પદાર્થ કહેવાય. અથવા ખાલી પદાર્થ લખશું તો બી ચાલે, પણ ગતિમાન લખીએ તો વધારે સારું. અંતર એ ગતિમાન પદાર્થ વડે કપાતા ગતિપથ જે રસ્તા ઉપર ગતિ થઈ રહી છે. જેમ કે કોઈ આપણે બાઇક ચલાવીએ તો એ રસ્તા પર આપણે જે રસ્તા પર બાઇક ચલાવીએ છીએ એને આપણો ગતિપથ કહેવાય, કે એની પર આપણે આપણી બાઇક ગતિ કરે છે, મોશનમાં છે કે ચાલી રહી છે, તો એને આપણો ગતિપથ કહેવાય. બરાબર. એટલે એ ગતિપથ એટલે કંઈ એટલું મોટું બીજું કશું નહીં. ગતિપથ એટલે જે રસ્તા પર આપણે ગતિ થઈ રહી છે એને ગતિપથ કહેવાય. તો અંતરની વ્યાખ્યા, અંતર એ પદાર્થ વડે કપાતા ગતિપથ. ગતિપથ, પથ એટલે રસ્તો, ગતિ એટલે મોશન. ગતિપથ ની, અંતર એ પદાર્થ વડે કપાતા અથવા ગતિમાન પદાર્થ વડે કપાતા ગતિપથની કુલ લંબાઈ છે. જ્યારે સ્થાનાંતર શું છે? સ્થાનાંતરનો પહેલો મુદ્દો. સ્થાનાંતર એ ગતિમાન પદાર્થ ના પ્રારંભિક સ્થાન અને બરાબર થોડું પાડ દો. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચે નું અંતર છે. બરાબર. અંતર એ પદાર્થ વડે કપાતા ગતિપથની કુલ લંબાઈ છે, જ્યારે સ્થાનાંતર એ ગતિમાન પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર છે. ઓકે, આ સ્થાનાંતરની વ્યાખ્યા, અંતરની વ્યાખ્યા. હવે બીજો મુદ્દો, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જતા પણ આ મુદ્દો તો તમારે આવવાનો જ આવવાનો છે, 10, 11, 12 બધે. અંતર એ અદિશ રાશિ છે અથવા અદિશ છે. અદિશ રાશિ છે અથવા અદિશ છે, બંને લખો ગમે તે ચાલે. અને આ બીજો સ્થાનાંતરનો બીજો મુદ્દો, સ્થાનાંતર એ સદિશ રાશિ છે. સદિશ એટલે કે જેને દર્શાવવા માટે દિશાની જરૂરિયાત હોય, અને અદિશ એટલે કે જેને દર્શાવવા માટે દિશાની જરૂર નહીં. જેમ કે આપણે જોયું કે સ્થાનાંતર એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે, એટલે કે પ્રારંભમાં એ ક્યાં છે અને અંતિમમાં એ ક્યાં છે, એને બસ એ બે સ્થાન જોડે લેવા દેવી છે. બીજું એ કયા પથ પરથી ગઈને આવ્યો છે એના સાથે એને કોઈ જ લેવા દેવી નહીં. આપણે જે અંતર માપીએ છીએ એ પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર છે. બરાબર. એને આપણે સ્થાનાંતર કહીએ. પરંતુ જ્યાં અંતરની વાત આવે, ડિસ્ટન્સ, બરાબર, આ ડિસ્પ્લેસમેન્ટ હતું સ્થાનાંતર. આ અંતર એટલે ડિસ્ટન્સ અદિશ રાશિ છે. અદિશ એટલા માટે એ
જે પથ પર આપણે જઈને આવ્યા છે એ આખા પથનું જે અંતર છે બધું આખી લંબાઈ ટોટલ કુલ એ આખી લંબાઈને આપણે અંતર કહીએ એટલે કે ડિસ્ટન્સ. બરાબર. તો આ અંતર અને સ્થાનાંતર વચ્ચેની ડિફરન્સના બે મુદ્દા. ત્રીજો મુદ્દો, અંતરમાં ત્રીજો મુદ્દો, અંતર એ સ્થાનાંતર જેટલું, અંતર એ સ્થાનાંતર જેટલું અથવા તેના કરતા, અંતર એ સ્થાનાંતર જેટલું અથવા તેના કરતા મોટું હોય છે. અહીં સ્થાનાંતરમાં ત્રીજો મુદ્દો, સ્થાનાંતર એ અંતર જેટલું, સ્થાનાંતર એ અંતર જેટલું અથવા તેના કરતા, સ્થાનાંતર એ અંતર જેટલું અથવા તેના કરતા નાનું હોય છે અથવા હોઈ શકે છે. કારણ કે આપણે જોયું કે સ્થાનાંતર એ પ્રારંભિક ને અંતિમ સ્થાન પર જ આધાર રાખે. તો હવે તો એવું બી બને કે જ્યાંથી શરૂઆત કર્યું ફરીને આયા પાછા ત્યાં જ, તો એ કિસ્સામાં સ્થાનાંતર તો શૂન્ય થઈ જશે. અને અંતર જોવા જઈએ તો અંતર તો આખું જેટલું ફર્યું એ બધું ગણવાનું. એટલે અંતર સ્થાનાંતર કરતા મોટું બી હોઈ શકે અથવા સ્થાનાંતર જેટલું બી હોઈ શકે. બરાબર. કેમ કે ધારો કે એવો કોઈ પોઈન્ટ લઈએ, બોર્ડ પર જ સમજાવું. હમણાં જે ત્રીજો મુદ્દો જોયો આપણે, ત્રીજો મુદ્દાને સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. ત્રીજો મુદ્દો એવો હતો કે અંતર એ સ્થાનાંતર જેટલું, અંતર એ સ્થાનાંતર જેટલું એટલે કે ડિસ્ટન્સ એ ડિસ્પ્લેસમેન્ટ કરતા, અંતર એ સ્થાનાંતર કરતા મોટું હોઈ શકે છે અથવા એના જેટલું હોઈ શકે છે. બરાબર. એનાથી નાનું નહીં થાય. અંતર કોઈ દિવસ સ્થાનાંતર કરતા નાનું નહીં થાય. એના સ્થાનાંતર જેટલું હશે અથવા સ્થાનાંતર કરતા મોટું હશે. જેમ કે કોઈ વ્યક્તિ, એને ગતિની શરૂઆત ધારો કે કોઈ વ્યક્તિ એની ગતિની શરૂઆત અહીંથી કરે છે અને અહીંથી ગતિ કરીને જો અહીં પહોંચી ગયો, અહીં આવ્યો એટલે આવ્યો. બરાબર. તો અહીંથી અહીં સુધીનું જેણે ગતિ કરી આ એનો ગતિપથ છે. તો આ એનો ગતિપથ જે છે એ ગતિપથ પર એણે જે ગતિ કરી તો એના દ્વારા કપાતું અંતર, આને L, આ L કહી દઈએ. એ અંતર ધારો કે L છે, તો આ L જે લંબાઈ થઈ, L આપણે ધારી લીધી કે આ લંબાઈ L છે. બરાબર. તો એ અંતર જે એના દ્વારા કપાયું એ L થયું અને એનું પ્રારંભિક સ્થાન આવી રહ્યું, અંતિમ સ્થાન આવી રહ્યું. એ બે સ્થાન વચ્ચેનું અંતર બી તો L જ છે. તો આ કિસ્સામાં સ્થાનાંતર બરાબર અંતર થયું કહેવાય. બરાબર. કેમ કે સ્થાનાંતર બી L છે, અંતર બી L જેટલું જ છે, પ્રારંભિક અંતિમ સ્થાન. એટલે સ્થાનાંતર અને અંતર બંને સરખા થયા આ કિસ્સામાં. બીજો કિસ્સો એવો લઈએ કે આ વ્યક્તિ આ સ્થાનેથી હવે પાછો વળીને અહીં કોઈ જગ્યાએ આવ્યો. તો હવે આ પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન વચ્ચે, આ અંતિમ સ્થાન હવે એનું આ થયું કહેવાય. કેમ કે અહીંથી વળીને જો અહીં આવી ગયો છે. તો આ પ્રારંભિક ને આ સ્થાન વચ્ચેનું અંતર ધારો કે m લઈ લઈએ અને આ કુલ અંતર L હતું અને આટલું આ જે અંતર છે એને આપણે n કહી દઈએ. બરાબર. તો હવે આ કિસ્સાની અંદર એનું સ્થાનાંતર જે છે, સ્થાનાંતર એ એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર. એટલે એ કેટલું છે? તો પ્રારંભિક આ હતું એ જ છે અને હવે અંતિમ સ્થાન અહીંથી જઈને પાછો વળીને આવ્યો એ અંતિમ સ્થાન એનું આ રહ્યું. એટલે આ બે વચ્ચેનું અંતર m છે એટલે એનું સ્થાનાંતર હવે m થયું કહેવાય.
એમ, અને એનું અંતર, હવે એનું અંતર અહીંથી ગયો અહીં એકવાર એટલે એલ થયું, અને અહીંથી વળીને પાછો આ એન જેટલું અંતર કાપીને અહીં આવ્યો એટલે હવે એનું અંતર એલ, જે એકવાર અહીંથી અહીં ગયો એટલે એલ અંતર કાપ્યું, વત્તા અહીંથી વળીને પાછો એન જેટલું અંતર કાપીને આ બિંદુએ આવ્યો એટલે એ કેટલું કાપ્યું છે, એન જેટલું, એટલે એલ વત્તા એન એ એનું અંતર થયું. હવે આ બધામાં પડવાની કોઈ ખાસ જરૂર નહીં, કન્ફ્યુઝ થવાની જરૂર નહીં, સીધી સાદી રીતે સમજીએ તો અહીંથી કોઈ વ્યક્તિ ગયો અહીં પહોંચી ગયો તો આ વખતે એનું અંતર સ્થાનાંતર બે સરખું જ રહેશે. હવે અહીંથી વળીને ગયો પાછો અહીંયા આવ્યો આ કોઈ જગ્યાએ તો દેખો એના દ્વારા કપાતું અંતર અહીંથી આ ગયો પાછો અહીંથી અહીંયા આવ્યો તો એ ટોટલ જે અંતર ગણાશે આટલું વત્તા આટલું એ એનું અંતર થશે, અને સ્થાનાંતર ખાલી આટલું અને આ બે વચ્ચે જેટલું જ થશે. એટલે એટલું સમજવાનું કે અંતર એ સ્થાનાંતર કરતા હંમેશા મોટું હશે અથવા એના જેટલું હશે. અંતર એ સ્થાનાંતર કરતા મોટું અથવા સ્થાનાંતર જેટલું હશે, પણ સ્થાનાંતર કરતા નાનું નહીં હોય. અંતર કોઈ દિવસ સ્થાનાંતર કરતા નાનું નહીં હોય, એના જેટલું અથવા એના કરતા મોટું હશે. આ એક મેઇન કન્સેપ્ટ છે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો. અને ચોથો પોઈન્ટ, અહીં ચોથો પોઈન્ટ લખી દઉં તફાવતનો. અંતર અલગ અલગ રીતે લખી દઉં. અંતર એ ક્યારેય શૂન્ય હોતું નથી, પણ શરત એ છે કે વસ્તુએ ગતિ કરી હોવી જોઈએ. જો કોઈ વસ્તુ ગતિ કરે છે તો એનું અંતર કોઈ દિવસ શૂન્ય થાય નહીં. હા, ત્યાંનું ત્યાં જ ઊભો છે તો ભાઈ કશું ગતિ નહીં કરી, કઈ નહીં, તો અંતર બી શૂન્ય, સ્થાનાંતર બી શૂન્ય. પણ કોઈ ગતિમાન વસ્તુ માટે, આ પાઠનું નામ જ છે ગતિ, એટલે કોઈ ગતિમાન પદાર્થ માટેની જો વાત કરીએ તો ગતિમાન પદાર્થનું અંતર ક્યારેય શૂન્ય થશે નહીં. જ્યારે સ્થાનાંતરની જો વાત કરીએ તો સ્થાનાંતર એ શૂન્ય બી હોઈ શકે છે, કારણ કે જ્યાંથી ગતિની શરૂઆત કરી હતી ફરી પાછો ત્યાં જઈને ઉભો રહી જાય તો એનું સ્થાનાંતર શૂન્ય થયું કહેવાય, અને એનું અંતર જેટલું ફર્યો એ લંબાઈ કુલ ગણીએ તો એટલું એનું અંતર થશે, પણ સ્થાનાંતર શૂન્ય થઈ જશે જો ત્યાંનો ત્યાં પાછો આવ્યો છે તો સ્થાનાંતર એ શૂન્ય હોઈ શકે છે. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. બરાબર. હજી આગળ જોઈશું કે સ્થાનાંતર ધન તો હોય જ છે, પરંતુ ઋણ પણ હોઈ શકે છે. એટલે સ્થાનાંતર ધન તો છે, ધારો કે 100 મીટર જેટલું સ્થાનાંતર છે એવું તો કહેવાય જ, પણ સ્થાનાંતર -100 મીટર જેટલું બી હોઈ શકે છે. એ જ્યારે આપણે 2 ડાયમેન્શનલ 2D માં જોઈશું કે અહીંથી આગળ ગયો 100 મીટર અને 200 મીટર પાછળ ગયો તો હવે એનું સ્થાનાંતર -100 મીટર થશે. એ બધું આપણે આગળ જોઈએ અથવા જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં અથવા આ લેક્ચરમાં, એ તો જોઈએ હવે. પરંતુ આ તમને ખબર પડી ગઈ હશે એવું મેં માનું છું. મારા ખ્યાલથી તમને આ ખબર પડી ગઈ હશે. આમ તો સહેલું જ છે, હવે જરાક જોઈ લેજો. બંનેનો SI એકમ મીટર જ છે. મીટરને આપણે સ્મોલ એમ વડે દર્શાવીએ, સ્મોલ એમ વડે. બંનેનો SI એકમ મીટર જ છે. અને મોટો એકમ વાત કરીએ તો કિલોમીટર છે. મોટા ભાગે આપણે કિલોમીટર, મીટર બંનેને મોટા ભાગે વાપરીએ છીએ. એની સિવાયના તો સેન્ટીમીટર આ બધા જરૂર પડે પ્રશ્ન પ્રમાણે વાપરીએ, અને કન્વર્ટ કરતા તમને આવડવું જોઈએ. એ બી આગળ આપણે શીખીશું. ફિલહાલ હમણાં સ્થાનાંતર અંતરને આટલે સુધી રાખીએ, અને આગળ આપણે ડિસ્કશન મારા ખ્યાલથી વેગનું ડિસ્કશન આમાં કરીએ કે નેક્સ્ટ લેક્ચર રાખીએ, જોઈએ હવે. તો લેક્ચર ઓલરેડી 29 મિનિટ ને 34-35 સેકન્ડ જેટલો થઈ ગયો છે, એટલે આ લેક્ચરને આપણે આટલો જ રાખીશું. અને વેગ, પ્રવેગ, પછી વર્તુળમય ગતિ વગેરેનો આપણે નેક્સ્ટ લેક્ચર જે આવવાના છે એ લેક્ચરોમાં વાત કરીશું. ફિલહાલ આ લેક્ચરમાં આપણે શીખ્યા સંદર્ભ બિંદુ, ગતિની સામાન્ય માહિતી, પછી સ્થાનાંતર, અંતર, એ બે વચ્ચેનો ડિફરન્સ,
મેન વાતો આપણે આ લેક્ચરમાં કરી લીધી છે. અને એક શબ્દ હતો જે સાપેક્ષતાનો, તો એ બી આપણે શીખ્યા કે જ્યારે એક વસ્તુ બીજાની આ રીતનો કોઈ વર્ડ આપણે ડેફાઇનેટ જ્યારે એની વ્યાખ્યા કરવું હોય, જ્યારે ડેફિનેશન, ત્યારે આપણે સાપેક્ષ આવા શબ્દનો ઉપયોગ કરીએ. એટલે વિથ રિસ્પેક્ટ, ઇંગ્લિશમાં એને કહેવાય વિથ રિસ્પેક્ટ, ધીસ, વિથ રિસ્પેક્ટ ટુ ધીસ, આ રીતે. તો બરાબર, આ રીતની આપણે વાત કરી. સાપેક્ષ શબ્દ તમે સમજ્યા હશો. બસ નેક્સ્ટ લેક્ચર આવશે, લેક્ચર જોતા રહો, ખુશ રહો, તબિયત પોતાની સાચવજો અને મળીએ તારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું વેગ, પ્રવેગ વગેરે. જોઈએ હવે.